જંબુસર તાલુકા પંચાયત ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાઈ। ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજ સુધારક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે તાલુકા પંચાયત ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। બાબા સાહેબ અમર રહો અને જય ભીમના નારા લગાવ્યા હતા અને સમાનતા, શિક્ષણ અને હક્કો અંગે જાગૃતિ લાવવા તથા ઉપસ્થિત અગ્રણીઓએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના જીવન અને સંઘર્ષોને યાદ કરીને તેમના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી। આ પ્રસંગે અગ્રણી કિરણભાઈ મકવાણા, વલ્લભભાઈ રોહિત, શરદસિંહ રણા સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી જયંતિ નિમિત્તે મારી સાથે કોંગ્રેસ જંબુસર તાલુકા પ્રમુખ શરદસિંહજી, આગેવાન અમારા બધા જ શહેર અને તાલુકાના આગેવાનશ્રીઓ સહિત આજે આંબેડકરજીની પ્રતિમાને અમે આજે ફુલાર વિધિ કરી છે। ભારત રત્ન અને વિશ્વ વિભૂત એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે જંબુસર તાલુકા અને જંબુસર શહેરના તમામ આગેવાનો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અમારા એક્સ-એમએલએ કિરણભાઈ મકવાણા સાહેબ સાથે અમારા જંબુસર તાલુકા પ્રમુખ શરદસિંહ યાદવ અને અમારા સમાજના અગ્રણીઓ વડીલો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ફુલારવિધિ કરવા માટે આવ્યા છે। નારીના મુક્તિદાતા અને મહિલાઓના ઉદ્ધારક અને દલિત અને શોષિત વર્ગના મહાન દેવતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, દલિતોના મસીહાની આજે જન્મજયંતિ હોય, ભારત દેશના તમામ નાગરિકોને હાર્દિક શુભકામના પાઠવું છું। ઘરે ઘરે આજે કેક કપાશે અને આજે ડૉક્ટર આંબેડકરનો જન્મ મહોત્સવ ઉજવાશે। જય ભીમ, જય ભારત। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર।